જય સ્વામિનારાયણ મુક્તો. આજે આપણે વાત કરવી છે ચાતુર્માસના નિયમોનું વિજ્ઞાન, ચાતુર્માસના નિયમોની મહત્તા અને ચાતુર્માસના નિયમોની અલૌકિક કહાનીઓ સાથેનું ફળ. પહેલું જ વાત કરીએ કહાની. ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાં આપણને સૌને આજ્ઞા કરી છે કે વિશેષો નિયમો ધાર્યો ચાતુર્માસે ખીલઈ રપી. મારા આશ્રિતોએ ચાતુર મહિનામાં વિશેષ નિયમ ધારવા. પુરાણોમાં સેંકડો પ્રકારના નિયમો લખ્યા છે, પરંતુ મહારાજે 8 નિયમોને વિશેષ માન્યા. એમાં પણ પહેલું જ નિયમ આપ્યું, વિષ્ણોહો કથાયા શ્રવણમ વાંચનમ ગુણકીર્તનમ મહાપૂજા મંત્ર જાપો સ્તોત્ર પાઠો પ્રદક્ષિણા સાષ્ટાંગ પ્રણિમશ્ચેતી નિયમો ઉત્તમામતઃ. પહેલું જ નિયમ છે ભગવાનની કથાનું શ્રવણ કરવું, સદગ્રંથોનું વાંચન કરવું, મહાપૂજા કરવી, મંત્ર જાપ કરવો, સ્તોત્રના પાઠ કરવા, પ્રદક્ષિણા કરવી, દંડવત પ્રણામ કરવા. શું કામ? આ એકે એક નિયમના કેન્દ્રમાં પુરુષોત્તમ નારાયણ છે અને આત્માના કેન્દ્રમાં પરમાત્મા આવે એટલે એ બેડો પાર થઈ જાય. સરસ મજાની આ ચાતુર્માસના નિયમની એક ટૂંકી કહાની કહીને આપણે પ્રવેશ કરીએ. ભગવાન રામ દરબાર ભરીને બેઠા હતા. અનેક ઋષિ મુનિઓ સંતો મહંતો હતા. ભગવાને પૂછ્યું કે આ વર્ષના 12 મહિના છે, એમાંથી આ ચાતુર્માસના 4 મહિના કાઢીએ તો કેટલા બચે? ત્યારે બધા બોલ્યા કે 4 કાઢો એટલે 8 બચે. ભગવાને બધા ઉપર ચોકડી મારી કે ખોટી વાત, ખોટી વાત, ખોટી વાત. ત્યાં હનુમાનજી મહારાજ આવ્યા. હનુમાનજી મહારાજને પૂછ્યું કે ચાતુર્માસના 4 મહિના કાઢીએ 12 મહિનામાં તો કેટલા બચે? હનુમાનજીએ 0 આપ્યો. ભગવાને એને ઇનામ આપ્યું. કેમ? બધા કે પેલા આટલું ગણિત અમને આવડે છે ને, તમે તો બુદ્ધિમતામ વરિષ્ઠતામ, તમે તો બુદ્ધિશાળીમાં શ્રેષ્ઠ છો, અને આ ચાતુર્માસના 4 મહિના કાઢે 0 કેમ બચે? ત્યાં કે જો ચાતુર મહિના આવે છે ક્યારે? ચોમાસામાં. અને એ વખતે જનજીવન હનુમાનજી મહારાજ ચાતુર્માસનું રહસ્ય સમજાવે છે કે જનજીવન કેવું હતું. તો કે ચાતુર્માસમાં વરસાદ થાય તો પશુ જીવે, ઝાડવા જીવે, ખેડૂ જીવે, માણા જીવે, આખી સૃષ્ટિ નવપલ્લવિત ચાતુર્માસના નિયમ ધરે તો જ રે. અને ચાતુર્માસમાં જો દુકાળ પડે, કાળ ઉપર કાળ પડે, તો પછી એક પણ ન બચે. એટલે કે ચાતુર્માસ ચૂક્યા તો જીવન શૂન્ય થઈ ગઈ, અને ચાતુર્માસને ઉજાડ્યો તો જીવન ઉજ્જવળ હરિયાળું બની ગયું. એટલે ચાતુર્માસની આ પૌરાણિક એક નાની કથાની સાથે આપણે પ્રવેશ કરીએ કે ચાતુર્માસમાં આ નિયમ છે. પહેલું, ચાતુર્માસમાં આ અમરીશ રાજાએ ચાતુર્માસમાં 4 મહિના વ્રત રાખી નિયમ રાખ્યા તો પ્રબોધિની એકાદશી આવી, ત્યાં પુરુષોત્તમ નારાયણનો સાક્ષાત્કાર થયો. આ ચાતુર્માસના નિયમનું ફળ છે. જે અષાઢ સુદ એકાદશી, જેને દેવ પોઢી એકાદશી કે, દેવ સૈની એકાદશી કે, નિયમની એકાદશી કે, ઘણા તો એને નિર્જળા પણ સંબોધે છે. કેમ? જે વર્ષની બધી જ એકાદશીઓમાં આ દેવ શયની એટલે દેવ પોઢી, દેવ ઉઠી એટલે પ્રબોધિની, અને દેવ પરિવર્તની, આ 3 એકાદશીને બધી એકાદશીઓમાં પવિત્ર માનવામાં આવી છે. કોઈ થી 12 મહિનાની એકાદશી ન થતી હોય ને આ 3 એકાદશી કરે તો પણ પરમાત્મા ખૂબ જ પ્રસન્ન થાય છે. આ 3 તો બધા માટે કમ્પલસરી કરવાની. એ પૈકીની આ એકાદશી છે. એકાદશીનું વ્રત પૂર્વે દાસી પુત્ર નારદજી હતા અને એને કર્યું, અને એનાથી પરમાત્મા પ્રસન્ન થયા. તો આ ચાતુર્માસમાં રાખેલા વ્રતથી એ દાસી પુત્ર દેવર્ષિ થયા, જેનું નારદ પુરાણ લખાણું. આ પુરાણોક્ત કથા છે, પરંતુ આપણા દરેક ધર્મમાં ચાતુર્માસનો મહિમા છે. એવું કહે છે કે ભગવાન બુદ્ધે ચાતુર્માસમાં તપશ્ચર્યા સાથેની સાધના આરાધના કરી અને ચાતુર્માસ પૂર્ણ થતા એને જ્ઞાન પ્રાપ્ત થયેલું. ભગવાન મહાવીર સ્વામી પણ જૈન ધર્મમાં એટલે જ મહત્તા છે કે એની એક સ્થાને બેસીને સાધના આરાધના અનુષ્ઠાન કર્યા ત્યારે ઈશ્વરની અનુભૂતિ થયેલી. ભગવાન સ્વામિનારાયણે પણ પુલાશ્રમમાં આ ચાતુર્માસમાં 4 મહિના સુધી
બે હાથ ઊંચા કરી માળા ફેરવી સાધના આરાધના કરી ચાતુર્માસ પૂરો થયો અને એકાદશીની રાત આવી ત્યાં ભગવાન સૂર્યનારાયણે સાક્ષાત્કાર દર્શન દીધા. આ કેટલા સંતો ભક્તો અવતારોની આ અવતારોએ પણ આ ચાતુર્માસની ઉજવણી કરીને ઈશ્વરની સાક્ષાત્કાર કર્યો. એ મને તમને પ્રેરણા આપવા માટે કર્યો. ચાતુર્માસ અને વિજ્ઞાન, આજનું વિજ્ઞાન પણ આ ચાતુર્માસને ચાહે છે. કેમ? જે વિજ્ઞાન એવું કહે છે કે ચાતુર મહિનામાં વરસાદ પડે, વરસાદ પડવાથી દરેક વ્યક્તિની જઠરા અગ્નિ મંદ પડે છે. જ્યારે જઠરા અગ્નિ મંદ હોય ત્યારે માણસ સંયમ રાખે, થોડો ખાવામાં સંયમ રાખે, આંખ ઉપર સંયમ રાખે, જીવનમાં સંયમ રાખે, ખોટું સાંભળવામાં સંયમ રાખે, તો એના બીજા 8 મહિના બચી જાય છે. આ એક મોટું વિજ્ઞાન છે. એમાં પણ આહારમાં સત્સંગી જીવનમાં લખ્યું છે કે શ્રાવણે શાકમ વર્જમ, ભાદ્રપદે તું દધિ વર્જમ, આશ્વિને દુગ્ધમ ચ, કાર્તિકે તું દ્વિદલમ. આપણે ચૈત્રી પંચાંગ મુજબ અષાઢ સુદ પૂનમથી શ્રવણ સુદ પૂનમ એને શ્રાવણ મહિનો કહેવામાં આવે છે. એ દક્ષિણ ભારતમાં આજે પણ પૂનમ ટુ પૂનમે માસ બટે છે, એટલે શ્રાવણે શાકમ. એનો અર્થ એ થાય કે આપણે આ એકાદશી એ ચાલુ કરેલો નિયમ, એ નિયમ શ્રાવણ મહિનામાં શાક છોડો. કેમ? જે ચોમાસામાં તાજો વરસાદ હોવાથી શાકભાજીમાં અનેક પ્રકારના જીવાણુ આવ્યા હોય અને એ જીવાણુવાળું શાકભાજી ખાવાથી માણસની હેલ્થ બગડે છે. પછી હજી તાજા વિહાયેલા પશુ હોય એનું દૂધ ખાવાથી હેલ્થ બગડે છે. પછી દહીં ખાવાથી બગડે છે. એટલે એ હેલ્થના સુરક્ષા માટે અને ચાતુર્માસના એન્ડમાં ખૂબ જ કઠોળ પાકતા હોય એમાં જ પણ જીવાતી હોય, એ એટલો એક સંયમ જાળવી લે તો બીજા 11 મહિના એ બધું પ્રેમથી ખાય તો શરીરની સ્વાસ્થ્ય સુખાકારી જળવાય. આ થયો શારીરિક લાભ. એ જ રીતે ચાતુર્માસમાં દૃઢતાપૂર્વક ભગવાનનો મંત્ર જાપ કરે, સ્તોત્ર પાઠ કરે, પ્રદક્ષિણા કરે, કથા શ્રવણ કરે તો માનસિક શાંતિ મળે છે. એટલે ચાતુર્માસના નિયમ એ શારીરિક સુખાકારી માટે છે, માનસિક સુખાકારી માટે છે અને આધ્યાત્મિક સુખાકારી એટલે કે આત્માને પરમાત્માની અનુભૂતિ થાય. જે રીતે ચાતુર્માસના આરંભે અમરીશ રાજાએ ચાતુર્માસનું વ્રત કર્યું તો પરમાત્માની પ્રાપ્તિ થઈ, નારદજી દાસીપુત્ર મટીને દેવર્ષિ થઈ ગયા. આ બધી જ કથાઓ પુરાણોમાં લખાયેલી છે. સ્વામિનારાયણ ભગવાન પણ ચાતુર્માસના નિયમો રાખતા હતા. સત્સંગી જીવનમાં એનું વિશાળ વર્ણન છે. મહારાજ તો આ ચાતુર્માસના આરંભે પરમહંસો જે કવિઓ હતા એને કહેતા હતા કે ચાતુર્માસમાં તમે એવા નિયમ રાખો કે રોજના 4 પદ લખીને જ આરામ કરવો. અને બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી વગેરેને તો મહારાજે આ નિયમ આપેલા. આ ચાતુર્માસમાં સાહિત્ય રચનાનો પણ આટલો જ અલૌકિક મહિમા છે. વળી ચાતુર્માસમાં અખંડ વૃત્તિ, મહારાજ કે સૌથી મોટું વ્રત એ અખંડ વૃત્તિનું વ્રત છે. અને આ સાંભળીને સિદ્ધાનંદ સ્વામીએ અખંડ વૃત્તિ રાખવા 24 કલાક પ્રયત્ન કર્યો અને અખંડ વૃત્તિ સિદ્ધ થઈ. બહુ મોટી કથાઓ આપણે સંતો પાસેથી સાંભળ્યું છે. પરંતુ ચાતુર્માસમાં આપણી અલ્પ ચેતના પરમાત્માની ચેતનામાં લાગી જાય તો ચાતુર્માસમાં જેમ શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા, ચાતુર્માસમાં જેમ વામન ભગવાન પ્રગટ થયા, એ જ રીતે મારા તમારા આત્મામાં પણ પરમાત્મા પ્રગટ થાય અને આપણો જન્મારો સફળ બની જાય. માટે દરેક ભાવિક ભક્તો આ રૂડા ચાતુર્માસના આરંભે આ વાર્તા સાંભળી આપ પણ નિયમ લેજો, બીજાને પણ આ વાર્તા સાંભળી અને મોકલજો અને એને પણ નિયમ લેવા માટે પ્રેરિત કરજો. આટલી વિનંતી. જય સ્વામિનારાયણ.